કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જે મળી રહ્યું છે આપણને એ સૌથી સારું છે, કારણ કે એ આપણે નથી જાણતા પણ દેવવાળો પરમાત્મા અચૂક જાણે છે. જય શ્રી કૃષ્ણ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી કથા નારદજીની. એકવાર નારદ મુનિ પૃથ્વીલોકનું ભ્રમણ કરવા નીકળ્યા. ભ્રમણ કરતાં કરતાં એમની નજર પડી એક ખેડૂત, એક શ્રમિક, એક મજદૂર. એ ખૂબ વાળી મહેનત કરી રહ્યો હતો અને પરસેવે રેબઝેબ થઈ ગયેલો હતો. બપોરનો સમય થયો તો એક લીમડાના મોટા ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો અને ત્યાં જ નારદજી પધાર્યા અને કીધું, નારાયણ નારાયણ. શ્રમિકને તો એમ થયું કે સાક્ષાત પ્રભુની સાથે રહેવાવાળા નારદ મુનિ આજે મારે બધા આંગળે પધાર્યા. કે ખેડૂતે તો પ્રણામ કરી અને કીધું કે નારદ મુનિ પ્રણામ, પધારો. અને બસ ખેડૂત બપોરનો સમય હતો, તે ભાથું લઈને આવ્યો હતો કે જમવાનું કરી લઉં. તો બસ જમવાનું ખોલ્યું અને નારદ મુનિને આગ્રહ કર્યો કે તમે પણ થોડોક પ્રસાદ ગ્રહણ કરો. નારદ મુનિ પણ પોતાની વીણાને સાઈડમાં રાખી અને પોતે પ્રસાદ ગ્રહણ કર્યો. બસ પ્રસાદ ગ્રહણ કરી અને નારદ મુનિ કીધું કે હું રજા લઉં છું, મારે પૃથ્વીલોક ભ્રમણ કરવું છે. ત્યારે એક મજૂર જે કિસાને કીધું કે નારદ મુનિજી, મારો એક પ્રશ્ન છે, તમે પ્રભુને જાઓ ને ત્યારે જરૂર પૂછજો કે હું વૈકુંઠ ધામમાં ક્યારે આવીશ, મને પ્રભુ વૈકુંઠ ધામમાં ક્યારે બોલાવશે, મને વૈકુંઠ ધામમાં જગ્યા મળશે કે નહીં મળે, બસ આ મારો પ્રશ્ન છે. નારદ મુનિ કે કંઈ વાંધો નહીં, તમારો પ્રશ્ન હું જરૂર પ્રભુને પૂછી શકીએ. એમ કરતાં કરતાં આગળ નીકળ્યા. સાંજનો સમય થયો તો એમની મુલાકાત એક ઋષિમુનિના તપસ્વી હતા એમના કને થઈ, એમના આશ્રમમાં થઈ. નારદજીએ ત્યાં પણ કીધું, નારાયણ નારાયણ. ઋષિમુનિને થયું કે આ તો પ્રભુના ખાસ માણસ નારદ મુનિ પધાર્યા છે મારે આંગળે. ઋષિમુનિએ પણ ખૂબ આદર કર્યો, સત્કાર કર્યો અને અડધો પોણો કલાક એમની કુટીરમાં બેઠા અને બેસાડ્યા અને પ્રભુનું ચિંતન કર્યું. બસ આવી કથાને વાર્તા કરી. નારદ મુનિએ કીધું કે ઋષિમુનિ મને રજા આપો, મારે પૃથ્વી ભ્રમણ કરીને પ્રભુના ધામમાં પહોંચવું છે. તે ઋષિમુનિએ કીધું કે મારા મનમાં એક પ્રશ્ન છે કે ભગવાન મને વૈકુંઠ ધામ ક્યારે બોલાવશે, મને વૈકુંઠ ધામમાં ક્યારે જગ્યા આપશે, આ એક બસ મારો પ્રશ્ન છે ને, તમે પ્રભુને પૂછજો. નારદ મુનિ કે કોઈ વાંધો નહીં, તમારો પ્રશ્ન હું જરૂર પૂછીશ. એમ કરતાં નારદ મુનિ રજા લીધી અને પ્રભુના ધામમાં પહોંચ્યા, વૈકુંઠ ધામમાં પહોંચ્યા, જ્યાં પ્રભુ શ્રી હરિ આરામ કરી રહ્યા હતા. આરામની પોઝમાં હતા, મતલબ આજ તો નિંદ્રાધીન નહીં પણ આમ આરામમાં બેઠા હશે. તો નારદ મુનિ જઈ અને તે પ્રણામ કર્યા અને કીધું, પ્રભુ તમારા બે ભક્તોનો પ્રશ્ન લઈને આવ્યો છું કે તમારી આજ્ઞા હો તો તમને કહું. પ્રભુએ કીધું કે જરૂર કહો નારદજી, તમે કહો. નારદ મુનિ કીધું કે પહેલાં મારો ભેટો એક ખેડૂત, એક શ્રમિક, એક ખેત મજૂરી કરી રહ્યા હતા એમના ભેગે થયો હતો અને એમને મને પૂછ્યું કે મને પ્રભુના ધામમાં વૈકુંઠ ધામમાં જગ્યા ક્યારે મળશે, એટલે કે તમારા ધામમાં તમે એને ક્યારે બોલાવશો, એ ખેડૂતને. અને બીજો પ્રશ્ન એ હતો એક ઋષિમુનિનો હતો. એક ઋષિમુનિ ત્યાં ખૂબ તપસ્યા કરી રહ્યા હતા, એમણે પણ એ જ પ્રશ્ન કર્યો છે કે મને પ્રભુના વૈકુંઠ ધામમાં જગ્યા ક્યારે મળશે, મને પ્રભુ એમના દરબારમાં ક્યારે બોલાવશે. પ્રભુ થોડા હસ્યા અને કીધું કે કંઈ વાંધો નહીં, તમે જ્યારે પણ હવે પૃથ્વીનું ભ્રમણ કરો ને ત્યારે આ બે વ્યક્તિ તમને ખાસ મળશે અને પૂછશે કે પ્રભુ શું કરી રહ્યા હતા. આપણો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુ શું કરી રહ્યા હતા, તમારે બંનેને એક જ વાક્ય કહેવાનું કે પ્રભુ સોયના કાણામાંથી હાથીની અંદર ઘુસાડી રહ્યા હતા. નારદ મુનિ પણ આશ્ચર્યમાં પડી ગયા કે પ્રભુ આ શું બોલે છે રહ્યા. તો પ્રભુની લીલા એટલે કંઈ જવાબ આપ્યો નહીં. પ્રભુને કીધું કે જેવી તમારી આજ્ઞા. બસ વીણા લઈ નારાયણ નારાયણ કરી નીકળી પડ્યા. થોડા વર્ષો પછી ફરીથી પૃથ્વીલોકમાં આવ્યા અને ભ્રમણ કરતાં કરતાં આવતા હતા ને તે આ વખતે બેટો એમને ઋષિમુનિનો પહેલો થયો. ત્યારે ઋષિમુનિએ પ્રણામ કરીને કીધું કે મારો પ્રશ્ન તમે પ્રભુને પૂછ્યો ત્યારે પ્રભુ શું કરતા રહ્યા.
ત્યાં નારદ મુનિએ કીધું કે પ્રભુ, તમારો પ્રશ્ન મેં વાત કરી, પણ પ્રભુ ત્યારે એક સોયના કાણામાંથી હસીને ઘુસાડતા રહ્યા. તે ઋષિમુનિએ તો દાંત કાઢ્યા અને કીધું કે તમે શું મારી સાથે મજાક કરી રહ્યા છો? કે આવું કોઈ દી પ્રભુ કરી શકે? કે પ્રભુ કરતા હોય? કે એમ કહીને પોતાની કુટીરમાં હાલ્યા ગયા. નારદ મુનિ આગળ આવ્યા અને ખરે બપોરે સવારે આવ્યો. એ જ સમય આવ્યો જ્યારે પણ એ ખેડૂત એક લીમડાના મોટા ઝાડ નીચે વિશ્રામ કરી અને જમવાનું લઈ રહ્યા હતા. ત્યારે નારદજી આવ્યા અને આ વખતે ખેડૂત જોઈ ગયા નારદ મુનિને અને પ્રણામ કરીને પૂછ્યું કે હે નારદજી, તમે મારો પ્રશ્ન પ્રભુને પૂછ્યો ત્યારે પ્રભુ શું કરતા રહ્યા? ત્યારે નારદ મુનિએ કીધું કે હા, તમારો પ્રશ્ન મેં પૂછ્યો, વાત કરી, ત્યારે પ્રભુ એક સોયના કાણામાંથી હાથી અંદર ઘુસાડી રહ્યા હતા. કે અને આ બાજુ કહેતો ને ખેડૂત, એ તો મંડ્યો નાચવા. આનંદ વિભોર થઈ ગયો, મંડ્યો નાચવા. ત્યારે નારદજીએ કીધું કે તમને લાગે છે કે પ્રભુ સોયના કાણામાંથી કે હાથી ઘુસાડી રહ્યા હતા? કે ઘુસાડી શકશે? કે ત્યારે ખેડૂતે કીધું એ તો પૂર્ણ પરમેશ્વર છે. કે એક બીજ લીધું બાજુમાંથી લીંબુડીનું અને કીધું આ એક લીંબુડીના બીજમાંથી આવડું મોટું વૃક્ષ જો નીકળતું હોય તો શું હાથીના કાણામાંથી શું સોયના કાણામાંથી હાથી ન નીકળી શકે? કે પ્રભુ અવશ્ય કાઢી શકશે. કે બસ આ મને વિશ્વાસ છે. કે જેના મનમાં પ્રભુ પર સંપૂર્ણ ભરોસો હોય ને એનું ક્યારેય ખરાબ થતું નથી. અને કદાચ પરિસ્થિતિ એવી આવતી હોય કે કદાચ કોઈ વસ્તુ શક્ય ન હોય તો પ્રભુ હંમેશા એવી હિંમત આપતા હોય છે એના સામે લડવાની. તો બસ આ નાનકડી વાત હતી. એ લઈને નારદ મુનિ પ્રભુના ધામમાં પહોંચ્યા અને પ્રભુને કીધું કે તમારા બંને ભક્તો પાસે જઈ આવ્યો. ત્યારે પ્રભુએ કીધું કે શું કરી રહ્યા હતા બંને ભક્તો મારા? કે ત્યારે નારદજીએ કીધું કે પેલા ઋષિમુનિ મળ્યા ને તો મેં એમને વાત કરી કે પ્રભુ સોયના કાણામાંથી હાથી ઘુસાડી રહ્યા હતા. તો એ કે માને જ નહીં. કે એને વાત માનવામાં આવી જ નહીં. કે અને એમને મેં કુટીરમાં ચાલ્યા ગયા. અને બીજા જે ખેડૂત જે ખૂબ પરિશ્રમ કરી રહ્યા હતા ને એમને કીધું ને તો એ તો કે આનંદ વિભોર થઈને નાચવા માંડ્યા. કે એ એમ કહેતા કે પ્રભુ આ કામ ચોક્કસ કરી શકે. કે સોયના કાણામાંથી હાથી જરૂર જાય. કે એવો વિશ્વાસ તો કે એમને. કે ત્યારે પ્રભુએ હસીને કીધું કે જે ખેડૂત રહ્યો ને એ કે થોડા સમયમાં મારી પાસે આ વૈકુંઠ ધામમાં એને સ્થાન મળશે. કે અને આ જે ઋષિમુનિ રહ્યા ને હજી થોડા કેટલા પાકા નથી થયા. કે હજી એને 20-25 વર્ષ સેવા કરવી પડશે ત્યારે એને સ્થાન મળશે. કે ત્યારે નારદ મુનિએ પૂછ્યું એનું કારણ પ્રભુ? તો પ્રભુએ કીધું જેને મારા ઉપર સંપૂર્ણ ભરોસો હોય ને એને જલ્દી સ્થાન મળે છે. કે અને આ ઋષિમુનિ ભલે ગમેલું તપ કરી રહ્યા છે કે પણ જે મારા ઉપર વિશ્વાસ નથી. કે એમને આ વિશ્વાસ થશે ને પછી એમને વૈકુંઠ ધામ મળશે. કે અને ખેડૂત રહ્યો ને એને તો અત્યારથી વિશ્વાસ છે. તમે ખાલી એટલું કીધું કે એક સોયના કાણામાંથી પ્રભુ હાથી ઘુસાડી રહ્યા હતા છતાં પણ એને માની લીધું કે પ્રભુ આ કામ ચોક્કસ કરી શકશે. બસ તો મારા ભક્તોને આ જ શ્રદ્ધા હું જોઉં છું. કે જે મને દિલથી ચાહે છે ને એને હું મારા ધામમાં તરત બોલાવી લઉં છું. કે જ્યારે પણ એને યોગ્ય સમય થાય ને ત્યારે વૈકુંઠ ધામમાં એને ચોક્કસ સ્થાન આપવું છે. કે તો બસ આ નાનકડી વાત ઉપરથી આપણે એક શીખ લઈએ કે પ્રભુ પર ભરોસો હંમેશા કાયમ રાખી અને એવો વિશ્વાસ રાખી કે પ્રભુ આ કામ ચોક્કસ કરી શકે જ છે. કારણ કે જે પૃથ્વી ચલાવી રહ્યો છે, આ ધરતી ચલાવી રહ્યો છે, એક નાનો નથી, એક પત્તું પણ હલતું નથી એની ઈચ્છા વગર. તો બસ આ નાનકડા ભાવ સાથે હું ભરત પટેલ રજા લઈશ. બસ તમને આ વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો અને વિડીયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.